હું ચેહર 14 રાજ્ય દોણું, ખાલી ગુજરાત નહીં દોણતી. હા ભાવ એકડ્યા પાવ પૂઠ્યા હેંગ થાલે. બોળિયો તો કઈ કોને વધેરી નો છે ભાઈ, કોઈનો નોમ નિશાન ના મળ્યો. ભગવાન કાયમ હમણાં લાજ રાખશે ભાઈ, તારી મારી ઓમ હે હારી હે. હા ભાઈ ના કે વૈશાખ થી જઈશોણી દા જઈ શક્યા રહીશ જીતુ જેવા ઘેર ઘેર મળશે નહીં. ભાઈ આવું કહેવાય નહીં અમરત, પણ જે અફણ ખાતો હોય ને, જે અફીણ નું કહુંબો લેતો હોય ને, એ પેલા એકલો જ લેતો હોય, પછી 2-4 જણ એમની એમ પાય, પકડી પકડી લાઈન પાય કે આવો આવો આવો. 5મા દાડ પેલો લઈને આવે કે લ્યો ને બિહાન માં જોડે એ થયેલું પણ આ છૂટાવી જગ્યા જ નહીં ને. એ તો મારો રોમજોડ. હા એ તું બધું કરી ભાઈ, ભગવાન તાર્યા છે પાર પાડ. અને હું એમાં ભેળી મારી નાત ગમે તે છેડા જાય, રાજસ્થાન હોય કે ગુજરાત હોય, પણ સમાજનું નામ બને એ ગૌરવની વાત છે. દુનિયાના કોઈ પણ છેડા જઈએ ભાઈ, પણ રબ જોડે જેની યારી હે રબારી હે, દેવનો જેના વાહો હોય દિહાઈ હે, અને રૈયત જેના જોડે આખો દાડો રવડતી હોય એ રૈકા ને રબારી ને દેહ બધા મૂળ તો એક ના એક જ છે. આપણો ગમનભાઈ મહાદેવજી નું વરદાન, રબારી ના વાદે બીજા ચડતા નહીં ભાઈ, અમારો ધંધો ભરાઈ દેવાનો, ભરાવાનું અમારું કામ નહીં, કારણ કે મહાદેવજી ના આશીર્વાદ કે રબારી સમાજ કોઈ દાડો ભરાહ નહીં, ભરાઈ જવાનું તમારું કામ હો, ભરાવાનું કામ અમારું નહીં. જીતું ખીચામાં હોની નોટ ના હોય તો 100 વીઘા રાખીને આપણે આવીએ, એ આપણો કાલની વાત કાળ. કારણ પીઠબળ મજબૂત હોય જેનું, મોણાનું પીઠબળ કોઈ કામનું નહીં. માણસને 10,000 5,000 નું ગમે ત્યારે નશો ચડી જાય, પણ જેને દેવનું પીઠબળ હશે એ સાહેબ સવારે ધાર્યું છે હજી ભગવાન એનું પાર પાડ દે. અને એ ભાવનાથી જેને જેને હાજર હશે એનો કોઈ દાડો અધૂરો નહીં રહી. ચલો ભાઈ, કાળકા રાજી ના હોય તો બધો વેપાર થાય છે, આ કશું ના બને. પણ તમારું મન ના હોય તો કાળકા તૈયાર ના થાય. આ કાળકા હું પજે લાગીને ગમનભાઈ એટલે કાળકા એમ કે 3 વર્ષથી મજૂરી ચાલે, અને 3 વર્ષે હવે આજે અન્નમાં પોઢી આ બુવા મળે, પેલા બુવા મળે, આ મળે, એમ કરતા કરતા હવે મારો લેખ જાગ્યો. એટલે જીતો હું નારાયણ મેહોર ની માતા ધોણતી છું, પડિયાતા મકવાણા ની ચેહર મેરડી ધોણતી છું, તો અમારે બોગરા હું મકવાણા ના ઘેર મકવાણા ની માતા ધોણવા આવ્યો. અરે ધોણીને જવશું એવું ખબર ના પડે તો બળ્યું મારું માતાનું ધોણવું ભાઈ, તો હું કરે ભીખા ભુવાને ખબર નહીં. આપણી મુલાકાત એક દર સુંધા માતા થી, બીજી વાર થી આપણે. પણ જો કદાચ મારા ચેહરભાઈ ના રોમ ગોમત્રા જેલા નહીં ભાઈ, અનુ નાથની માતા છું, રબારી સમાજની માતા છું. આ કાળકાએ કદાચ મને ચેહરનો જસ આલ્યો છે, અને તમે કદાચ ગમનભાઈ, ભીખાભાઈ, વિનુભાઈ સમાજ નત્રી છે. આ સમાજમાં દેવ જો ગોમત્રા જેલો નહીં, જગત એમ કે દેવ ડુંગરે જતો રહ્યો, છોય જતો નહીં રહ્યો, આપણો મન જતો રહ્યો. જો દેવ જતો રહ્યો તો વેપાર હોત જ ને, આ હોત ના, આપણો મન જતો રહે. એટલે જીતું અહીંથી બહાર નીકળીને કાળકાને ભલામણ કરે, એટલે 5 વર્ષના પેલા દીકરાને બચી કરે. તારા મને ખબર નહીં, બધું ખાલી ગપ્પો મારું. પેલો દીકરો 5 વર્ષનો, હું તારા ઘેર તું ચા પીવા નહીં આવ્યો, માલ બધો ભેગો થાય તાણે એક દાડો ઓઠો મારીશું. અત્યારે હાલ ફોગટ ફેરો ફળો એનો કોઈ મતલબ. એટલે 5 વર્ષના દીકરાને બચી કરીને ઓટો મારી આવે હાઈવે પર હમણાં. કેવી પ્લોટ મને ખબર નહીં, કેવી પ્લોટ નું સેલિંગ બાકી છે. હું ભીખાની ચેહર બોલું સાહેબ, કોઈ ઓમ કે તો મારા ચેહરભાઈ ના રોમ રોમ કરવાના કમાય. તી ચો પ્લોટિંગ કર્યું મારું રોમ જોડો, પણ હું ચેહર દોડતી છું, હું મેરડી દોડતી છું, મારા ગોગાના ભગવાન હાજર છે. તો હમણાં તે પ્લોટિંગ પૂરું થાય એટલે એક બાજુ ડુંગરો આવો
એક બાજુ માળીની જગ્યા આવે અને 14 વીઘામાં જો કદાચ ઓટો ના મારું તો રબારી સમાજની માતા મટી દઉં તો તું ભીખાની જીબોની ચહેર મટી દઉં કોઈ. અરે આજની તારીખમાં જીતું મને ખબર નહીં, અમૃત બોગરા હું તો ખાલી ગપ્પો મારું, મારો શિવજી હાજર હશે, હું નાચની પુનઈથી બોલતી છું અને હું ભીખાની ચહેર ધોણતી છું. તો જીતું 3.5 કરોડ રૂપિયા આજથી ચોથા દાળ 5મા દાળ ચિયો વારામાં મારો રોમજોણ અમૃત ગુરુવાર એ 18 વીઘા ઉપર 3 પાળિયા જમીન થા અને એ લેવી જીતું એકલો કુટી આવ્યો. જીતું સિવાય હજુ તને ખબર નહીં, બોલે તું અંગત ફરતો હોય. આ ધણી બંદૂક તમારી સાથી તમારી ભડાકો કરો કે અમે કર્યો. બંદૂક પેલાની સાથી પેલાની ભડાકો તે કર્યો, સાથી પેલાની ફાટી જાય. પણ એ આવડત હોવી જોઈએ. મારા ચેહરભાઈ ના ભગવાન હાજર છે, હું રબારી સમાજની માતા દોડતી છું. સમાજ આ આખી દુનિયા ગમનભાઈ અત્યારે પથ્થર બની. જેમ જેમ સમય જાય મનુષ્ય પથ્થર બનતો જાય. આ એક જ સમાજ એવો કે પથ્થરમાં ભગવાન તૈયાર કરે. આજ કાળકા પથ્થર જ કહેવાય, મૂર્તિ લાયા હોય એ મૂર્તિમાં ભગવાન હોતા એક જ સમાજ અને જગત પથ્થર બનતી જાય. અને આ સમાજ પથ્થરને ભગવાન બનાવી દે. એટલે કાલ દાડો ઉઠશે એટલે કાળકાના નામની જે બોલાહીના નામનો દીવો થાય એટલે પથ્થર ભગવાન બની જાય. રબારી સમાજની ભક્તિ અને વિશ્વાસનો પાવર હતો. શિવજી હારું કરશે. જીતો મને સમજણ નહીં પડતી. 5 વર્ષના દીકરાના ભાગમાં છે, કાળકાનો મળીને હલાય એથી હેડે એટલે બીજો 2 વર્ષ અને 3 મહિનાનો થયો. આજે મને ખબર નહીં, હું તો ખાલી ગપ્પો મારું. ભાઈ હમણાં રાતના 2 વાગ્યો ને એટલે કગ્રહ. રાતના 2 વાગે કગરતા વહી એટલે એમનું ટોપો અમે કરીએ. એવું ના કહેવાય કાર્ય કગરે, મારાથી ના કહેવાય. અને અત્યારે રાત ચૈત્ર મહિનાની ચાલે બજારમાં તો જગત દોડ પર રોડ ઉપર તાઈડ જ દોડ. ચોર પોલીસ ને બુવા આ ચૈત્ર મહિનામાં ગાડી એરી જ દોડતી હોય. પણ તૈણો નું કોમ અલગ હ, તૈણો નો ધર્મ અલગ હ. જેના જોડે ધર્મ હશે એ રોમ હાજર રહે. ભાઈ માવતર હચવા હ તો દેવો દેવનો એક ટાઈમ આગો પાછો થાય તો દેવને ખોચો નહીં પડે. માવતર રોતું છે 24 કલાક અખંડ દીવા બાળતા છે તો દીવા કોઈ કોમના નહીં. એ દીવા કોઈ કોમના નહીં. ભાઈ સમય હારો આવે અને ખોટો આવે. ઉગતા ને હવ નમો ભાઈ. પૈસા છે જીતું હો ભાઈ બંધ થાય. ખરના પાડે પીયા એવો હોય મને ના થાય. પૈસા પતી